Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર આપણે ટેક્સ્ટ બુકમાં એક આપેલો નથી પરંતુ જીનિટ માટેનો અગત્યનો કન્સેપ્ટ આપણે જોવાના છીએ, જેની અંદર આપણે થોડી એવી એની થિયરીની સમજૂતી મેળવશું અને ત્યારબાદ એના ઉપર આધારિત દાખલાઓ ગણીશું. So, once again, you all are welcome to the world of physics by K.H. Gohil with pseudo force. मतलब આભાસી બળ. તો સૌપ્રથમ તો આભાસી બળ એ શું છે, ક્યાં એનો ઉપયોગ થાય, શા માટે એને વ્યાખ્યાયિત કરવું પડે, તેના વિશેની આપણે થોડી ચર્ચાઓ કરી લઈએ. માની લો કે તમે કોઈ એક બસમાં અચળ વેગથી જાઓ છો. જો તમે બસમાં અચળ વેગથી જાઓ અને બસ અચાનક બ્રેક લગાવે છે તો તમને આગળ તરફ ધક્કો લાગે છે. શું તમે અહીંયા કહી શકશો કે આગળ તરફ ધક્કો લાગ્યો એ શું બસે તમારી ઉપર બળ લગાડેલું છે? નહીં, બસે બળ નથી લગાડેલું. આમ છતાં ત્યાં કંઈક બળ લાગે છે અને એ જે બળ છે એ બળ પ્રવેગી ગતિને કારણે લાગે છે. પછી એ ગતિ પ્રવેગી હોય કે પ્રતિપ્રવેગી હોય. અને જો તમે આવા તમામ કન્સેપ્ટનો વિચાર કરશો તો ત્યાં ન્યૂટનની ગતિના નિયમો ડાયરેક્ટલી લાગુ પાડી શકાતા નથી. મતલબ આજે આપણે એક અલગ જ એક નવો જ ટોપિક, એક સરસ મજાનો કન્સેપ્ટ ભણવાના છીએ કે જ્યાં ન્યૂટનની ગતિના નિયમો લાગુ પાડી શકાતા નથી અને એને લાગુ પાડવા હોય તો તેમાં શું કરીએ તો નિયમો લાગુ પાડી શકાય. ચલો, સૌપ્રથમ તો શરૂઆત કરીએ આભાસી બળથી. આભાસી બળ એ હંમેશા પ્રવેગી ગતિમાં જ અનુભવાય છે. પ્રવેગી ગતિ માટે જ. હવે આ કેવી રીતે લાગે, ક્યાં લાગે, એના માટેની પહેલા આપણે વાત કરી લઈએ. તો એક શબ્દ તમને એનસીઈઆરટી ની બુકની અંદર આપેલો છે, એ છે નિર્દેશ ફ્રેમ અને અવલોકનકાર. આ બંને શબ્દની અહીંયા જરૂરિયાત છે, એટલા માટે હું તમને અહીંયા કહી દઉં છું. નિર્દેશ ફ્રેમ એટલે શું? તો કોઈ પણ ઓબ્ઝર્વર, કોઈ પણ અવલોકનકાર, અવલોકનકાર મતલબ વ્યક્તિ કે જે અવલોકન કરે છે. દાખલા તરીકે તમે રેલવેના પ્લેટફોર્મ ઉપર બેઠા છો અને એક ટ્રેન જાય છે, એ ટ્રેનને તમે ઓબ્ઝર્વ કરો છો, એ ટ્રેનને તમે નિહાળો છો. તો ટ્રેન એ તમારા માટે વસ્તુ થશે. તમે પ્લેટફોર્મ ઉપર જે ચેર ઉપર બેઠા છો એ સ્થિતિ, એ જગ્યા એ તમારી નિર્દેશ ફ્રેમ થાય. મતલબ અવલોકનકાર જે સ્થળેથી, જે સ્થિતિમાં રહીને અવલોકન કરે છે. જે સ્થળ બની શકે કે વ્યક્તિ પ્લેટફોર્મ ઉપર હોય તો પ્લેટફોર્મ નિર્દેશ ફ્રેમ થાય, અથવા બની શકે કે બીજી એક વ્યક્તિ ટ્રેનની અંદર છે અને હવે ટ્રેન ગતિ કરે છે અને એ પ્લેટફોર્મને ઓબ્ઝર્વ કરે છે, તો અહીંયા ટ્રેનની અંદર બેઠેલી વ્યક્તિ માટે નિર્દેશ ફ્રેમ શું થશે? ટ્રેન. ક્લિયર છે? તો નિર્દેશ ફ્રેમ મતલબ અવલોકનકાર જે સ્થળેથી, જે સ્થિતિમાં અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય. ચલો, સૌથી પહેલા શરૂઆત કરીએ. નિર્દેશ ફ્રેમ
અવલોકનકાર જે સ્થળેથી જે સ્થિતિમાં રહીને અવલોકન કરે છે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય. જો અવલોકનકાર મતલબ વ્યક્તિ અવલોકન કરતી હોય તો જો વ્યક્તિ ટ્રેનની અંદર હોય તો નિર્દેશ ફ્રેમ ટ્રેન થાય, જો વ્યક્તિ પ્લેટફોર્મ ઉપર હોય તો નિર્દેશ ફ્રેમ પ્લેટફોર્મ થાય. મતલબ કોઈ પણ જગ્યાએ વ્યક્તિ ક્યાંય પણ થી જ્યારે ઓબ્ઝર્વ કરે છે તો એ એની નિર્દેશ ફ્રેમ થશે. આ નિર્દેશ ફ્રેમ બે પ્રકારની હોય છે. નિર્દેશ ફ્રેમ બે પ્રકારની હોય છે. એ બે પ્રકાર કયા કયા, શા માટે આ બે પ્રકાર પાડવામાં આવેલા છે, હવે આપણે એની વાત કરી લઈએ. તો નિર્દેશ ફ્રેમના બે પ્રકારની અંદર આવશે, એક આવશે જડત્વીય નિર્દેશ ફ્રેમ અને બીજું આવશે અઝડત્વીય નિર્દેશ ફ્રેમ. તો ઝડત્વીય નિર્દેશ ફ્રેમ એટલે શું અને અઝડત્વીય નિર્દેશ ફ્રેમ એટલે શું એની આપણે વાત કરી લે. તો ઝડત્વીય નિર્દેશ ફ્રેમની અંદર ન્યૂટનની ગતિના નિયમોનું પાલન થાય છે. અથવા ચલો અહીં આપણે લખી નાખીએ ઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં ગતિના નિયમોનું પાલન થાય છે અને અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં ગતિના નિયમોનું પાલન થતું નથી. હવે શા માટે ગતિના નિયમોનું પાલન નથી થતું અથવા શા માટે પાલન થાય છે એની પહેલા આપણે આ બંને નિર્દેશ ફ્રેમને હજી થોડી સરળ શબ્દમાં એક વખત જોઈ લઈએ. તો જે ઝડત્વીય નિર્દેશ ફ્રેમ છે એની અંદર સામાન્ય રીતે અવલોકનકાર માટે વેગ અચળ હોય. ઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં અવલોકનકાર માટે વેગ અચળ હશે અને અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં અવલોકનકાર માટે વેગ સતત બદલાતો હોય. અચ્છા, વેગ અચળ એનો મતલબ આપણે એવો કહી શકીએ કે વેગ અચળ એનો મતલબ પ્રવેગ શૂન્ય હોય અને જો વેગ સતત બદલાતો હોય તો પ્રવેગ કેવો થશે? અશૂન્ય. મતલબ વ્યક્તિ જે સ્થળેથી અવલોકન કરે છે એ સ્થળ જો શૂન્ય પ્રવેગથી ગતિ કરતું હોય, અવલોકનકાર માટે વેગ અચળ અથવા પ્રવેગ શૂન્ય. અહીંયા આપણે એવું પણ કહી શકીએ કે નિર્દેશ ફ્રેમનો વેગ અચળ. નિર્દેશ ફ્રેમનો વેગ શૂન્ય અથવા અચળ અને અહીંયા આવશે નિર્દેશ ફ્રેમ ની ગતિ પ્રવેગી. તો આપણે થોડી વાત કરી
ઝડપીય નિર્દેશ ફ્રેમ અને અઝડપીય નિર્દેશ ફ્રેમ, એની અંદર ઝડપીય નિર્દેશ ફ્રેમમાં ગતિના નિયમોનું પાલન થાય છે. તમે અત્યાર સુધીનો જે પણ કન્સેપ્ટ ભણ્યા એ તમામ કન્સેપ્ટ ઝડપીય નિર્દેશ ફ્રેમ પર આધારિત હતો. પરંતુ જો તમને કોઈ એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે જેની અંદર નિર્દેશ ફ્રેમ પ્રવેગી ગતિ કરે છે, પછી એ પ્રવેગી હોય કે પ્રતિપ્રવેગી હોય એમાં કોઈ ફેર પડવાનો નથી, પરંતુ જો આ પ્રકારના ક્વેશ્ચન હોય તો તેમાં ન્યૂટનની ગતિના નિયમો સીધે સીધા એપ્લાય કરી શકાતા નથી. તો આના માટે શું કરવું, કેવી રીતે ગણતરી કરવી તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો હજી એક વખત ઝડપીય અને અઝડપીય નિર્દેશ ફ્રેમ માટે થોડું વધારે ક્લિયર કરીએ. દાખલા તરીકે જો ઝડપીય નિર્દેશ ફ્રેમની અંદર જ આપણે એક ઉદાહરણ લઈએ. માની લઈએ કે આ લિફ્ટ છે. લિફ્ટની અંદર એક લોલક છે. એ લોલકને એક વ્યક્તિ ઓબ્ઝર્વ કરે છે, પરંતુ આ જે લિફ્ટ છે એ ઉપર તરફ એ જેટલા પ્રવેગથી જાય છે. ઓકે, સૌપ્રથમ આપણે એવું લઈ લઈએ કે જે વ્યક્તિ છે એ અહીંયા નીચે ઊભી છે જમીન ઉપર, અને એ લિફ્ટને ઓબ્ઝર્વ કરે છે. લિફ્ટની અંદર એક લોલક લટકાવેલું છે. તો સ્વાભાવિક છે આ લોલક ઉપર કયા બળ લાગશે? ઉપર તરફ તણાવ બળ અને નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ. તો આની અંદર આપણે પરિણામ શું લખશું? તો લિફ્ટ ઉપર તરફ ગતિ કરે છે, ઉપર તરફ ગતિ કરે, પ્રવેગી ગતિ. આનો મતલબ એવો થાય કે પરિણામી બળ ઉપર તરફ લાગે. તો સૂત્ર બનશે m * a = t - mg. તો અહીંયા આવશે t = ma + mg. આ સમીકરણ તમે અગાઉ પણ બનાવી ગયા છો, તમને આ સમીકરણ ખબર છે. પરંતુ પ્રોબ્લેમ ક્યાં થશે? જો આવી જ રીતે ફરીથી એક વખત અહીંયા એ જ ઉદાહરણને સેમ ઉદાહરણ રિપીટ કરું છું, થોડા એવા અલગ લોજિક સાથે. માની લે કે આ લિફ્ટ છે. લિફ્ટની અંદર એક પેન્ડ્યુલમ લટકાવેલું છે, મતલબ એક લોલક લટકાવેલું છે, અને એક વ્યક્તિ લિફ્ટની અંદર રહીને આ લોલકને ઓબ્ઝર્વ કરે છે. તો આ સ્થિતિમાં જ્યારે લિફ્ટ ઉપર તરફ પ્રવેગી ગતિ કરે ત્યારે અહીંયા પણ બે બળો આવશે, T અને mg. જો આ બે બળો માટે હવે તમે સમીકરણ લખવાનો પ્રયત્ન કરશો તો એ સમીકરણ આવશે T = mg. કારણ કે આ વ્યક્તિ લોલકને સ્થિર જોવે છે. કારણ શું? એની પાછળનું કારણ એ છે કે વ્યક્તિ પણ એ જેટલા પ્રવેગથી લિફ્ટ સાથે ગતિ કરે છે, અને જો વ્યક્તિ પણ પ્રવેગી ગતિ કરતું હોય તો ત્યાં તમને સમીકરણ મળશે T = mg, જે ખરેખર ખોટું છે. અને એટલા માટે જ અહીંયા ન્યૂટનની ગતિના નિયમોનું પાલન થતું નથી. અહીંયા જો તમે ડાયરેક્ટલી F = m * a કરશો તો એ સમીકરણ ખોટું બનશે, એ ઉપયોગ કરી શકાતો નથી. તો હવે આવા સમીકરણનો, આવા પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે કરવું તેના માટેની આપણે ચર્ચા કરી અને આના ઉપર કેટલાક ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરીશું. તો અત્યાર સુધીમાં જે આપણે ભણ્યા એની અંદર એક અગત્યની વાત, ઝડપીય નિર્દેશ ફ્રેમ ન્યૂટનની ગતિના નિયમોનું પાલન થાય. અને ઝડપીય નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? જેમાં પ્રવેગ શૂન્ય હોય. અઝડપીય નિર્દેશ ફ્રેમ ન્યૂટનની ગતિના નિયમોનું પાલન થતું નથી, જેની અંદર નિર્દેશ ફ્રેમ પ્રવેગી ગતિમાં હોય છે. ફરીથી આ જ કન્સેપ્ટને વધારે આગળ વધારીએ તો આપણે હમણાં વાત કરી ઝડપીય નિર્દેશ ફ્રેમ અને અઝડપીય નિર્દેશ ફ્રેમની. હવે વાત આવશે આભાસી બળની જરૂરિયાત શા માટે પડે. આભાસી બળ શા માટે તમારે ઉમેરવું જોઈએ?
તો એના માટેનું સૌથી પહેલું કારણ આવશે કે જો તમારે અજડત્વીય નિર્દેશ ફ્રેમની વાત કરવી હોય, અજડત્વીય નિર્દેશ ફ્રેમ કે જેમાં ન્યૂટનની ગતિના નિયમો લાગુ પાડી શકાતા નથી, પરંતુ જો એમાં ન્યૂટનની ગતિના નિયમો લાગુ પાડવા હોય તો તમારે ફરજિયાત આભાસી બળ ઉમેરવું પડશે. અને આ આભાસી બળ એટલે કે સ્યુડો ફોર્સ એ કેટલું હોય અને કઈ દિશામાં ઉમેરવું, તો એના માટે હું તમને અહીંયા એક કન્સેપ્ટ આપી દઉં છું કે આભાસી બળ તમારે કેવી રીતે ઉમેરવું. આભાસી બળ એટલે સ્યુડો ફોર્સ Fp. તો Fp આપણે સૂત્ર લખીશું -m * a. Fp મતલબ સ્યુડો ફોર્સ, આભાસી બળ, m એટલે પદાર્થનું દળ અને a નિર્દેશ ફ્રેમ કહીએ અથવા અવલોકનકાર કહીએ, બંને એક જ થશે. નિર્દેશ ફ્રેમનો પ્રવેગ. આ જ વાતને હજી થોડી વધારે ક્લિયર કરીએ. જો આને આપણે સમજવું હોય તો એક ઉદાહરણ લઈએ. એ ઉદાહરણ પછી નાના નાના ક્વેશ્ચન થી આપણે આ ટોપિકને વધારે ક્લિયર કરીશું. દાખલા તરીકે જો તમને એવું પૂછવામાં આવે, આપણે હમણાં જ આગળના ઉદાહરણની અંદર જે વાત કરી કે એક લિફ્ટનું આપણે ઉદાહરણ લીધું હતું, એ ઉદાહરણને હું ફરીથી અહીંયા રિપીટ કરીને ક્લિયર કરું છું. આ એક લિફ્ટ છે, લિફ્ટની અંદર એક લોલક છે. આ ભાઈ એ લોલકને ઓબ્ઝર્વ કરે છે. અહીંયા કયા કયા બળો લાગે છે તો આપણને ખ્યાલ છે કે આ લિફ્ટની અંદર બે બળો લાગે. એક બળ આવશે mg, બીજું બળ આવશે તણાવ બળ T. અને લિફ્ટ કઈ દિશામાં ગતિ કરે છે તો ઉપર તરફ. કેવી રીતે? a જેટલા પ્રવેગથી. જો લિફ્ટ a જેટલા પ્રવેગથી ઉપર તરફ ગતિ કરતી હોય તો આનો મતલબ એવો થાય કે અવલોકનકાર મતલબ નિર્દેશ ફ્રેમ a જેટલા પ્રવેગથી ઉપર ગતિ કરે છે. જો નિર્દેશ ફ્રેમનો પ્રવેગ a જેટલો ઉપર તરફ હોય તો તમારે શું કરવાનું છે? વધારાનું એક બળ ઉમેરવાનું. અને બળ કઈ દિશામાં? ગતિની વિરુદ્ધ દિશામાં. આનો મતલબ કે તમારે અહીંયા વધારાનું એક બળ ઉમેરવું પડશે, સ્યુડો ફોર્સ, આભાસી બળ. અને આભાસી બળ ક્યાં ઉમેરશો? ગતિની વિરુદ્ધ દિશામાં. પદાર્થ ઉપર a પ્રવેગથી ગતિ કરે છે નિર્દેશ ફ્રેમમાં, એટલે એની નીચેની દિશામાં. અને અહીંયા Fp શું થશે? તો Fp આવશે m * a. અહીંયા મેં ઓલરેડી વિરુદ્ધ દિશા દર્શાવી દીધી છે, એટલે હું લખતો નથી. પ્રવેગ ઉપર તરફ છે તો F કઈ બાજુ આવશે? નીચે તરફ. હવે તમે જો આના ઉપરથી સમીકરણ બનાવશો, ફ્રી બોડી ડાયાગ્રામ વિચારશો તો તમને સમીકરણ મળશે T = ma + mg. હવે આ સમીકરણ 100% કરેક્ટ થાય. મતલબ હવે તમે આની અંદર ન્યૂટનની ગતિના નિયમો લગાડી શકો. ચલો આવો જ એક ફરીથી આપણે એક ક્વેશ્ચન જોઈએ, જે ક્વેશ્ચનની અંદર તમને થોડો આ આઈડિયા, આ કન્સેપ્ટ વધારે ક્લિયર થશે. દાખલા તરીકે એક ક્વેશ્ચન આપણે લઈ લઈએ. તમને એવું પૂછવામાં આવે એક વ્યક્તિ a જેટલા પ્રવેગથી ગતિ કરતી કારમાં બેસીને તેમાં લટકાવેલા લોલકને
જુએ છે અથવા નિહાળે છે, બરાબર. હવે તમને પૂછેલું છે એવું કે તો આ લોલકનો શિરોલંબ સાથેનો શિરોલંબ સાથેનો કોણ શોધો. ક્વેશ્ચન તમને એવો આપેલો છે કે એક વ્યક્તિ એ જેટલા પ્રવેગથી ગતિ કરતી કારમાં બેસીને તેમાં લટકાવેલા લોલકને નિહાળે છે. આ એક સરસ મજાની એક ખટારા ગાડી છે, જે ગાડીમાં અહીંયા ભાઈ બેઠેલા છે. હવે અહીંયા એક લોલક લટકાવેલું છે અને આ જે ગાડી છે એ ગાડી એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે તો વ્યક્તિનો પ્રવેગ પણ એ જેટલો થશે. જો અહીંયા તમે સીધું વિચારશો તો નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ, ઉપર તરફ તણાવ બળ, એટલે તમે લખશો T = mg. લોલક સ્થિર રહેવું જોઈએ, લોલક શિરોલંબ સાથે કોણ બનાવે નહીં, શૂન્ય કોણ થાય તો આ વાત 100% ખોટી પડશે. એના માટે તમારે શું કરવું પડે? તો હવે જો તમારે લોલકના ઘટકોની વાત કરવી હોય તો લોલકના ઘટકો માટે સૌથી પહેલા તો આપણે એની અંદર બે બળો મૂકશું. કયા બે બળો? તો ઉપર તરફ આવશે તણાવ બળ T, નીચે તરફ આવશે ગુરુત્વાકર્ષણ બળ mg, અને હજી એક વધારાનું બળ આવશે, એ આવશે આભાસી બળ. આભાસી બળ હંમેશા કઈ દિશામાં? ગતિની વિરુદ્ધ દિશામાં. તો લોલક કઈ તરફ ગતિ કરે છે? કારના પ્રવેગની દિશામાં, એટલે પરિણામી આભાસી બળ કઈ તરફ આવશે? m * a, પાછળ તરફ. હવે જો લોલક ઉપર બે બળો લાગતા હોય, એક Tmg શિરોલંબ દિશામાં, પરિણામી બળ T અને mg નું શિરોલંબ દિશામાં અને સમક્ષિતિજ દિશામાં, તો લોલક એની જે મૂળ સ્થિતિ છે એ મૂળ સ્થિતિથી કંઈક થીટા કોણે ગોઠવાય. આ થીટા કોણ આપણે શોધવાનો છે. તો સૌપ્રથમ તો અહીંયા જો કોણ થીટા હોય તો આપણે એના માટે તણાવ બળ વ્યાખ્યાયિત કરી દે. તો આ કોણ થીટા એટલે આ પણ થીટા કોણ થાય. અહીંયા આવશે T cos થીટા, આ ઘટક આવશે T sin થીટા. નીચેની તરફ જે બળ લાગે એ બળ કયું આવશે? mg, અને આભાસી બળ કયું? m * a. હવે બંનેને આપણે સરખાવી દે તો આપણને પરિણામ મળશે. તો આની અંદર સમીકરણ લખીએ T sin થીટા = ma અને T cos થીટા = mg. બંનેનો ગુણોત્તર લઈ લે, t કેન્સલ થઈ જશે, sin ના છેદમાં cos, tan થીટા = ma/mg અથવા a/g. તો થીટા = tan inverse a/g. ક્લિયર છે? તો આવી રીતે ન્યૂટનની ગતિના નિયમો લગાડવા માટે અઝડપીય નિર્દેશ ફ્રેમમાં દરેક વખતે આપણે એક વધારાનું આભાસી બળ ઉમેરશું, સ્યુડો ફોર્સ ઉમેરશું, જે હંમેશા પ્રવેગી પદાર્થના પ્રવેગની વિરુદ્ધ દિશામાં ઉમેરવાનું રહેશે. અને ત્યારબાદ ન્યૂટનની ગતિના નિયમો કે આપણે અત્યાર સુધીના જે પણ ગતિ માટેના નિયમો ભણેલા છીએ એ એપ્લાય કરી શકીએ. તો હવે આના ઉપર આધારિત થોડા એવા દાખલાઓ જોઈશું.
એક ક્વેશ્ચન છે જેની અંદર તમને આપેલું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m દળનો બ્લોક સ્થિર રહેવા માટે પ્રવેગ a શોધો તથા આ સ્થિતિમાં લંબ બળ પણ શોધો. સૌથી પહેલા તો આ કન્સેપ્ટને આપણે થોડો એવો વિચારી લઈએ. દાખલા તરીકે હું અહીં ફરીથી જે ક્વેશ્ચનની અંદર આકૃતિ આપેલી છે એ આકૃતિને થોડી વધારે ક્લિયર કરું છું. માની લે કે આ એક બ્લોક છે જેનું દળ આપણને આપેલું છે સ્મોલ m જેટલું. તો આ બ્લોક ઉપર કયા કયા બળો લાગશે? તો બ્લોક ઉપર લાગતા બળોની અંદર સૌથી પહેલું બળ આવશે એ છે ગુરુત્વાકર્ષણ બળ. જો સમક્ષિતિજ સાથે કોણ થીટા હોય તો તેને સમાંતર ઘટક એ sin આવશે. સમક્ષિતિજ સાથે કોણ થીટા હોય તો સપાટીને સમાંતર ઘટક આવશે sin અને લંબ ઘટક આવે cos. એ આપણે ઓલરેડી આગળના લેક્ચર્સની અંદર ચર્ચા કરી ગયા છીએ. તો mg ના આપણે બે ઘટકો લેવા પડશે. આ કોણ થીટા થાય એટલે અહીંયા આવશે mg sin થીટા, આ તરફ આવશે mg cos થીટા. જો તમે આ સ્થિતિનો વિચાર કરશો તો અહીંયા mg cos થીટા છે એ ગતિ કરાવતું નથી, પરંતુ mg sin થીટા ઘટક આ પદાર્થને નીચે તરફ ગતિ કરાવે છે. હવે આપણે જે વાત કરવાની છે એ ચર્ચા કરવાની છે કે આ બ્લોક નીચે તરફ ગતિ કરવો જોઈએ નહીં. આ બ્લોકને નીચે તરફ ગતિ કરતો અટકાવવો હોય તો શું કરવું પડશે? તો આ તંત્રને તમારે કંઈક એવા પ્રવેગથી ગતિ કરાવવાની છે કે જેથી આ બ્લોક સ્થિર રહે. તો આ તંત્રને તમારે પ્રવેગથી ગતિ કરાવવાની છે. તો તંત્રને કઈ તરફ ગતિ કરાવો છો? એ જેટલા પ્રવેગથી ધન x દિશામાં. જો તંત્રને આ બાજુ લઈ જાવ તો બ્લોક ઉપર કયું બળ લગાડવું પડશે? આભાસી બળ. શા માટે? પ્રવેગી ગતિની વાત છે. તો અહીંયા તમારે આભાસી બળ લગાડવું પડે અને એ આભાસી બળ કઈ દિશામાં આવશે? વિરુદ્ધ દિશામાં. એટલે તમે અહીંયા એક વધારાનું બળ લગાડશો. m * a જેટલું. આ જે વધારાનું બળ લાગ્યું એના ફરીથી આપણે ઘટકો લઈશું અને એના જે ઘટકો લઈશું એ ઘટકો ઉપરથી આપણને હવે જે પરિણામ મળશે એ પરિણામની અંદર આપણને જવાબ મળશે કે આની અંદર કેટલા પ્રવેગથી ગતિ કરાવવી જોઈએ. ચલો તો એના માટે ફરીથી એક વખત જોઈ લઈએ. m ના પણ આપણે બે ઘટકો લેવા પડશે. એક ઘટક આ દિશામાં અને એક ઘટક આવશે આ દિશામાં. તો આના માટે હું હવે અહીંયા એક ફ્રી બોડી ડાયાગ્રામ દોરી દઉં છું જેથી કરીને આપણને સમજવું થોડું સહેલું થાય. તો ફ્રી બોડી ડાયાગ્રામની અંદર જુદા જુદા બળો હું દર્શાવી દઉં છું. આ પદાર્થ, તો પદાર્થ ઉપર પહેલા હું mg ના બે ઘટક લઈ લઉં છું. એક આવશે mg sin થીટા અને બીજું એક આવશે mg cos થીટા. ત્યારબાદ આભાસી બળની જો આપણે વાત કરીએ તો આભાસી બળ m એ ગતિની વિરુદ્ધ દિશામાં, એને લીધે એક બળ આવશે m એ cos થીટા અને બીજું બળ એનો બીજો ઘટક આવશે m એ sin થીટા. ત્યારબાદ જો લંબ બળની વાત કરીએ તો લંબ બળ કઈ દિશામાં? સપાટીને લંબ રૂપે. તો આ તરફ આવશે લંબ બળ n. જો હવે તમે આના x ઘટક અને y ઘટકને સરખાવશો તો ફરીથી કંઈક સમીકરણ મળશે. એ સમીકરણને આપણે સોલ્વ કરીશું. તો એ સમીકરણને
સોલ્વ કરીને આપણે અત્યારે સૌથી પહેલા પ્રવેગનું મૂલ્ય મેળવવાનું છે. તો પ્રવેગના મૂલ્ય માટે હું પહેલા y ઘટકને સરખાવી દઉં છું. તો y ઘટકને સરખાવશું એટલે આપણને પરિણામ મળશે ma cos θ mg sin θ. સોરી, આને હું x અક્ષ કહી દઉં છું. તો x ઘટકો પરથી ma cos θ is equal to mg sin θ. બંને કેન્સલ થઈ જશે. a is equal to આવશે g sin θ by cos θ. તો અહીંયા પ્રવેગનું મૂલ્ય કેટલું આવશે? g tan θ. જો બ્લોક g tan θ જેટલા પ્રવેગથી પ્રવેગી ગતિ કરતો હોય તો જ આ m દળનો પદાર્થ આ સપાટી ઉપર આ ઢાળ ઉપર સ્થિર રહી શકે. હવે તમને બીજો ક્વેશ્ચન એવો પૂછેલો છે કે તેનું લંબ બળ કેટલું હોય. તો આ સ્થિતિમાં લંબ બળ માટે આપણે y ઘટકની વાત કરશું. તો અહીંયા ફરીથી લખશું y ઘટકો પરથી. તો y ઘટકો પરથી આપણને સૂત્ર મળશે લંબ બળ n બરાબર શું આવશે? ma sin θ mg cos θ. આટલું લંબ બળ પદાર્થ પર લાગતું હોય. ફરીથી એક એવો જ થોડોક અલગ કન્સેપ્ટ વાળો ક્વેશ્ચન લે જેની અંદર તમને આપેલું છે સ્મોલ m દળનો પદાર્થ ઢોળાવવાળી સપાટી ઉપર છે. આ પદાર્થને ઢોળાવવાળી જે સપાટી છે એને કેપિટલ M દળના બ્લોક સાથે ફિક્સ કરેલો છે. તો કેપિટલ M દળના બ્લોક સાથે તમે જ્યારે પદાર્થને ફિક્સ કરેલો હોય તો આ બ્લોકનું દળ કેટલું હોવું જોઈએ કે જેથી આ સ્મોલ m દળનો પદાર્થ સપાટી પર ફિક્સ રહે. અને એના માટે અહીંયા તમને પેરામીટર આપેલા છે. બ્લોકનું દળ છે એ સ્મોલ m છે. બ્લોક જે ઢોળાવવાળી સપાટી ઉપર છે, ઢોળાવવાળી સપાટીના તંત્રનું દળ છે m ડેશ, અને જે બ્લોક ખેંચે છે દોરી દ્વારા એ છે કેપિટલ M. તો અહીંયા સૌથી પહેલા આપણે થોડા એવા સમીકરણો બનાવીએ. સમીકરણની અંદર તણાવ બળની જો આપણે વાત કરીએ તો તણાવ બળ માટે બે જગ્યાએ તણાવ બળ આવશે. એક તણાવ બળ આ તરફ અને બીજું તણાવ બળ ઉપર તરફ. તો અહીંયા બળ આવશે ગુરુત્વાકર્ષણ બળ mg. તો જે પહેલું તણાવ બળ છે આ તણાવ બળ, એ તણાવ બળ માટે શું સમીકરણ બનશે? તણાવ બળ ઉપર તરફ, ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ અને પદાર્થ પર પરિણામી બળ નીચે તરફ લાગે છે. આનો મતલબ કે mg - t = ma. પહેલું સમીકરણ આવશે mg - t is equal to m into a. અને જો આપણે બીજા સમીકરણની વાત કરીએ તો અહીંયા જે તણાવ બળ T લાગે છે, T તણાવ બળ કોને ખેંચે છે? સ્મોલ m દળ અને m ડેશ દળ કેટલા પ્રવેગથી? તો જો આ કેપિટલ M દળનો બ્લોક a જેટલા પ્રવેગથી નીચે તરફ જતો હોય તો આ તંત્રનો પ્રવેગ પણ a જેટલો હોય. આનો મતલબ કે આ જે તણાવ બળ છે એ m ડેશ અને m બંને ઉપર a જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો આનો ઉપરથી ફરીથી આપણને એક સમીકરણ મળશે T = m plus m dash into a. જો આ બંને સમીકરણનો સરવાળો કરીએ તો tt બંને કેન્સલ થઈ જશે. સમીકરણ આવશે mg = m a plus m plus m dash a. લખી શકાય એવું સમીકરણ T = mg = ma plus m dash into a.
આ સમીકરણને ફરીથી આપણે સોલ્વ કરીએ. હવે અહીંયા પહેલા હું a ની કિંમત મૂકી દઉં છું. a ની કિંમત જો આપણે જોઈતી હોય તો આપણે આગળના ક્વેશ્ચન ની અંદર જેમ કરેલું હતું, માની લઈએ કે આ કોણ થીટા છે તો આ બાજુનો ઘટક આવશે mg sin થીટા. આ ખૂણો થીટા છે તો એનો ઉપર તરફનો ઘટક આવે આ દિશાનો ઘટક. પ્રવેગ આ દિશામાં છે તો આભાસી પ્રવેગ તમારે અહીંયા લગાડવો પડે. તો આ કોણ તમને આપેલો છે થીટા જેટલો, એટલે અહીંયા આવશે ma cos થીટા. તો અહીંયા ફરીથી એક સમીકરણ તમને મળશે ma cos થીટા mg sin થીટા. ma cos થીટા mg sin થીટા. mm બંને કેન્સલ થઈ જશે તો a આવશે g sin થીટા by cos થીટા. મતલબ a નું મૂલ્ય આવશે g tan થીટા. હવે આ g tan થીટા ની જે કિંમત છે એ આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ. તો અહીંયા ફરીથી આ સમીકરણને આપણે આગળ સોલ્વ કરીએ. mg is equal to capital M plus small m plus m dash into a. તો આના ઉપરથી આપણને અહીંયા સૂત્ર મળશે a is equal to g tan theta. a is equal to g tan theta. તો એની અંદર ફરીથી કિંમત મૂકી દે. mg is equal to m plus m dash into g tan theta. g બંને કેન્સલ થઈ જશે. આપણે જોયા છીએ શું કે m દળના પદાર્થ માટે કેપિટલ m નું મૂલ્ય કેપિટલ m ને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો કેપિટલ m ને સૂત્રનો કરતા બનાવવા માટે આ tan theta ને ગુણાઈ જાય. m is equal to m tan theta plus m dash tan theta. m tan theta આ બાજુ આવશે એટલે અહીંયા લખશું m into 1 minus tan theta is equal to m plus m dash tan theta. અથવા આને લખાય capital M is equal to m plus m dash into tan theta ના છેદમાં 1 minus tan theta. m plus m dash into tan theta ના છેદમાં 1 minus tan theta. 1 minus tan theta સામે જાય તો છેદમાં જાય. આ જે tan theta છે એ અંશમાં હતું, એને હું છેદના છેદમાં પણ લખી શકું. મતલબ આ આખાના છેદમાં આવશે tan theta. તો 1/10 એટલે એ આવશે cot theta. તો હવે આપણને કેપિટલ M નું મૂલ્ય મળશે. કેપિટલ M is equal to m plus m dash 1/10 એટલે cot theta અને 10/10 એટલે 1. તો કેપિટલ M દળના બ્લોકનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો કેપિટલ M is equal to m plus m dash divide by cot theta minus 1 જેટલું જો દળ હશે તો આ સ્મોલ m દળનો પદાર્થ આ ઢોળા ઉપર સ્થિર રહી શકે. ફરીથી એક એવો જ કન્સેપ્ટ વાળો એક નવા પ્રકારનો ક્વેશ્ચન લે જેની અંદર તમને આપેલું છે એક લિફ્ટ છે. આ લિફ્ટ a0 જેટલા પ્રવેગથી ઉપર તરફ એટલે કે ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. લિફ્ટની અંદર એક તંત્ર છે જે ઢોળાવવાળું છે. કોણ માની લે કે થીટા છે. અહીંયા એક સ્મોલ m દળનો પદાર્થ રાખેલો છે. આ સ્મોલ m દળનો પદાર્થ a થી b સુધી ગતિ કરશે. તો a થી b સુધી જ્યારે ગતિ કરશે તે સ્થિતિની અંદર એને કેટલો સમય લાગે એ સમય તમારે શોધવાનો છે. સમય શોધવાનો છે. સૌથી પહેલા તો અહીંયા એક વાત હું તમને એ કરી દઉં કે આ પદાર્થ જ્યારે a ઉપરથી ગતિની શરૂઆત કરશે ત્યારે પ્રારંભમાં તમને એવું કંઈ આપેલું નથી કે એ પદાર્થ આટલા વેગથી ગતિ કરે છે. એનો મતલબ એનો પ્રારંભિક વેગ કેટલો લઈશું નથી આપેલું તો શૂન્ય ગણતરીમાં લેશું. તો પ્રારંભિક વેગ આવશે v0 બરાબર 0. ત્યાર પછી બીજી વાત કરીએ પદાર્થે કાપવું પડતું અંતર એ છે x =
L પ્રવેગ તમને આપેલો છે a0 જેટલો અને સમય તમારે શોધવાનો છે. તો આના ઉપરથી હવે તમારે સમીકરણ લગાડવું પડશે x v0 a અને t નું. આ પ્રવેગ જે a0 જેટલો છે, જો તમે આવી રીતે ગણતરી કરશો તો તમારા ક્વેશ્ચનનો આન્સર 100% ખોટો આવશે. શા માટે? તંત્ર પ્રવેગથી ગતિ કરે છે અને જો તંત્ર પ્રવેગથી ગતિ કરતું હોય તો ત્યાં એક વધારાનું બળ ઉમેરવું પડશે. મતલબ અહીંયા પ્રવેગ a0 આવશે નહીં. પહેલા આપણે આ બ્લોકનો પ્રવેગ શોધવો પડે. તો બ્લોકનો પ્રવેગ શોધવા માટે બ્લોક ઉપર કયા કયા બળો લાગે છે? તો સૌથી પહેલું બળ જે તમે બધા જાણો છો અને એ બળ કયું? mg જેટલું. ત્યારબાદ હજી એક વધારાનું બળ અજડત્વીય નિર્દેશ ફ્રેમ માટે a0 જેટલા પ્રવેગથી ઉપર ગતિ કરે તો વધારાનું એક બળ ma0 પણ નીચે તરફ લાગશે. તો નીચેની દિશામાં કુલ બળ કેટલું? m * g + a0. હવે એનો સપાટીને સમાંતર ઘટક એ sin ઘટક આવે. તો અહીંયા આપણે લખશું m * g + a0 sin θ. m * g + a0 sin θ. આનો મતલબ કે જો આ પદાર્થ ઉપર લાગતું આપણે ચોખ્ખું બળ શોધવું હોય તો m દળના બ્લોક ઉપર લાગતું ચોખ્ખું બળ કેટલું? તો એના માટે આપણે લખશું કે આકૃતિ પરથી આ પદાર્થ ઉપર લાગતું ચોખ્ખું બળ F = m * a અને આ m * a બળ કેટલું? આ બળ જેટલું m * g + a0 sin θ. mm બંને કેન્સલ થઈ જશે જો આને તમે ભૂલી જાવ તો હવે a બરાબર આવશે g + a0 sin θ. a આવશે g + a0 sin θ. અહીંયા તમને સમક્ષિતિજ સાથે થીટા કોણ આપેલો છે? ફરીથી એક વખત રિપીટ કરી દઉં. થીટા કોણ સમક્ષિતિજ સાથે તો સપાટીને સમાંતર ઘટક હંમેશા sin થાય. આગળના ઘણા બધા લેક્ચર્સ ની અંદર આ વાત આપણે સાબિત પણ કરેલી છે અને પછી આપણે ડાયરેક્ટ લખીએ છીએ તો આ ઘટક આવશે sin θ. એટલે ત્યાં બે બળો mg અને ma0 તો mg sin θ + ma0 sin θ. એટલે sin θ ને કોમન કાઢી લીધું એટલે આ બળ મળ્યું જેને પરિણામે બ્લોક નીચે તરફ ગતિ કરશે. તો બ્લોક ઉપર લાગતું આ ચોખ્ખું બળ થાય ને ચોખ્ખું બળ શું? m * a ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો હવે અહીંયા a નું સૂત્ર મળ્યું. આ એના સૂત્રની કિંમત તમે આ સમીકરણની અંદર મૂકો એટલે આવશે a = a0 નહીં પણ શું આવશે? g + a0 sin θ. હવે તમે સૂત્ર લગાડો. આપણે સમય શોધવાનો છે. સમય શોધવા માટે સૂત્ર લખશું x = v0t + ½ at². v0 અહીંયા 0 થશે તો x કેટલું છે? l = 0 + ½ g + a0 sin θ t². t² ને સૂત્રનો કરતા બનાવો એટલે t² = 2l / g + a0 sin θ અથવા લાગતો સમય કેટલો? તો લાગતો સમય આવશે 2l / g + a0 sin θ (1/2). આટલા સમયગાળા બાદ પદાર્થ A થી B ઉપર પહોંચશે. તો અહીંયા ફરીથી એક વખત તમને યાદ કરાવી દઉં છું. આજના લેક્ચરમાં આપણે જે કન્સેપ્ટ ભણ્યા એ કન્સેપ્ટને તમારે ખાસ વિચારવો પડશે. જ્યારે પણ પ્રવેગી ગતિની વાત આવે તો ત્યારે હંમેશા એક આભાસી બળ ઉમેરવું પડે અને એ આભાસી બળ હંમેશા પ્રવેગની વિરુદ્ધ દિશામાં જ હોય.
જો અહીંયા તમને અચળ વેગ આપેલો હોય તો ક્વેશ્ચનમાં કોઈ ફેર પડવાનો નથી, તો અહીંયા પ્રવેગ સીધો આપણે જે વિચારીએ છીએ એ જ આવશે. પરંતુ આભાસી બળના સંદર્ભમાં અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં તમારે એક વધારાનું બળ હંમેશા ઉમેરવું પડશે. તો ફરીથી આવો જ એક ક્વેશ્ચન લઈ અને આપણે આજના લેક્ચરને પૂર્ણ કરીશું. ફરીથી એક એવા જ કન્સેપ્ટનો નવો ક્વેશ્ચન જોઈ અને આપણે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીશું. તો હવે જોઈએ, તમને ક્વેશ્ચનની અંદર આપેલું છે કે એક લિફ્ટ છે. લિફ્ટમાં એક સ્પ્રિંગ ગરગડી સાથે જોડેલી છે અને ગરગડી ઉપર બે પદાર્થો લટકાવેલા છે. હવે સ્વાભાવિક છે, એક બાજુ 1.5 કિલોગ્રામ ને એક બાજુ 3 કિલોગ્રામ, એટલે આ જે 3 કિલોગ્રામનો બ્લોક છે નીચે તરફ અને 1.5 કિલોગ્રામ દળનો બ્લોક ઉપર તરફ ગતિ કરશે. આ જે આખી ગતિ થાય છે એ ગતિ દરમિયાન ત્યાંની સ્થિતિ શું હશે? જો આપણે એનો વિચાર કરીએ તો આ ગતિ દરમિયાન 3 કિલોગ્રામ બ્લોક વાળા પદાર્થ નીચે તરફ અને 1.5 વાળો ઉપર તરફ પ્રવેગી ગતિ કરશે. અને આના માટે તમારે શોધવાનું છે આ સ્પ્રિંગમાં ઉદ્ભવતું તણાવ બળ. તો સૌથી પહેલા તો સ્પ્રિંગનું તણાવ બળ કેટલું હોય એની આપણે ચર્ચા કરી લઈએ. તો આ દોરી છે, 3 કિલોગ્રામ દળના બ્લોકને ઉપર તરફ અને 1.5 ના બ્લોકને પણ ઉપર તરફ તણાવ બળથી ખેંચે છે. તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું આવશે? 2t જેટલું. બંને દોરી t જેટલું તણાવ બળ લગાડે છે, તો દોરી ઉપર તરફ 2t જેટલું તણાવ બળ લગાડે. મતલબ સ્પ્રિંગમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું? 2t. તો સૌથી પહેલા આપણે તણાવ બળ શોધવું પડશે. જો તણાવ બળ t મળી જાય તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું તણાવ બળ 2t થાય. એ તણાવ બળ શોધવા માટે આપણે અહીંયા ફરીથી આ ક્વેશ્ચન વિચારીએ તો ક્વેશ્ચનની અંદર તમારે ગુરુત્વાકર્ષણ બળ લેવું પડશે. ગુરુત્વાકર્ષણ બળ કેટલું? m g જેટલું, એટલે અહીંયા આવશે 1.5g અને અહીંયા આવશે 3g. ગુરુત્વાકર્ષણ બળ બાદ હવે તમે વિચારો કે 3 કિલોગ્રામનો પદાર્થ નીચે તરફ ગતિ કરે છે અને 1.5 કિલોગ્રામ દળનો પદાર્થ ઉપર તરફ ગતિ કરે. માની લઈએ કે એ કેટલા પ્રવેગથી ગતિ કરે છે? તો a0 જેટલા પ્રવેગથી. તો 3 કિલોગ્રામનો પદાર્થ નીચે તરફ અને 1.5 કિલોગ્રામ દળનો પદાર્થ ઉપર તરફ a0 જેટલા પ્રવેગથી ગતિ કરે છે. હવે આની અંદર આપણે ફરીથી વાત કરવી પડશે કે ફ્રી બોડી ડાયાગ્રામની. તો ફ્રી બોડી ડાયાગ્રામની અંદર તમે શું લખશો? અહીંયા 1.5 કિલોગ્રામ દળના બ્લોક માટે 1.5 કિલોગ્રામ દળનો બ્લોક ઉપર તરફ ગતિ કરે એટલે t - 1.5g = 1.5 a0. t તણાવ બળ મોટું છે, 1.5g નાનું છે, તો આ ઉપર ગતિ કરે એટલે t - 1.5g = પરિણામી બળ ma0. ચલો પહેલા હું સમીકરણ લખું છું બંને બ્લોક માટે. પહેલા બ્લોક માટે સમીકરણ મળશે t - 1.5g = a0. અને અહીંયા જો તમે વાત કરશો તો અહીંયા ગુરુત્વીય બળ મોટું છે એટલે 3g - t = ma0. જો તમે આ કન્સેપ્ટ લગાડો તો આ કન્સેપ્ટ સાચો થાત જ્યારે લિફ્ટ પ્રવેગી ગતિ કરતી ન હોય ત્યારે. અહીંયા લિફ્ટ પ્રવેગી ગતિ કરે છે, લિફ્ટ પ્રવેગી ગતિ કરે છે, આનો મતલબ એવો થાય કે અહીંયા તમારે વધારાનું એક આભાસી બળ લગાડવું પડે અને આ આભાસી બળ હંમેશા પ્રવેગની વિરુદ્ધ દિશામાં લાગે. એટલે અહીંયા એક હજી વધારાનું બળ લાગશે અને એ બળ કેટલું? m * a, જ્યાં a = g/10. તો આ સમીકરણ છે, સમીકરણ
એક કરેક્શન કરવું પડશે, એની અંદર તમારે આભાસી બળનો ઉમેરો કરવો પડશે, એટલે આ સમીકરણ આવે t - 1.5g અને પ્લસ 1.5a t - 1.5g પ્લસ 1.5a અને અહીંયા આવશે 3g plus 3a minus t is equal to 3a0. આ બંને સમીકરણનો જો આપણે સરવાળો કરીએ તો ફરીથી બંનેની અંદર t કેન્સલ થઈ જશે, અહીંયા આપણને સમીકરણ મળશે 3 into g plus a minus 1.5 into g plus a is equal to 1.5 અને 3 4.5a0. 3 minus 1.5 એટલે આવશે 1.5 g plus a is equal to 4.5a0. 1.5 અને 4.5 એટલે આવશે 3. એની કિંમત છે a is equal to g by 10, તો અહીંયા ફરીથી લખાય g plus g by 10 is equal to 3a0, તો અહીંયા આવશે a0 is equal to 10g plus g એટલે આવશે 11 by 10 into g, કેના બરાબર 3a0. 3a0 is equal to 11 by 10 into g. તો આના ઉપરથી આપણને a0 નું મૂલ્ય મળશે, અથવા તો 3a0 છે તો 3a0 ની આપણે ડાયરેક્ટ કિંમત સમીકરણ નંબર 2 માં મૂકી દઈએ તો આપણને તણાવ બળ t મળશે. ચલો તો સમીકરણ નંબર 2 અને તણાવ બળ અને આપણે જે સમીકરણ નંબર 3 મેળવેલું છે એના ઉપરથી આપણે તણાવ બળ શોધીએ તો 3g plus 3a 3 into g plus a minus t is equal to g plus a એટલે કેટલું આવેલું છે 11g by 10, તો અહીંયા હું લખી નાખું 11g divided by 10 minus t is equal to 3a0 એટલે 11 divided by 10g, તો અહીંયા તણાવ બળ આવશે t is equal to 3 plus 1 t is equal to 3 minus 1 मतलब 2 times of 11g divided by 10 એટલે તણાવ બળ t આવશે 22. g અને 10 બંને કેન્સલ કરી નાખીએ તો તણાવ બળ t આવશે 22 ન્યૂટન. તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું થાય? સ્પ્રિંગમાં ઉદ્ભવતું તણાવ બળ છે 2t. સ્પ્રિંગમાં તણાવ બળ એટલે કે સ્પ્રિંગને અનુભવાતું વજન બળ, અને વજન બળ કેટલું આવશે 2t મતલબ 44 ન્યૂટન. અહીંયા ખરેખર તમે દળ કેટલું લટકાવેલું છે 1.5 અને 3 એટલે 4.5 કિલોગ્રામ, પરંતુ સ્પ્રિંગ કેટલું વજન બળ અનુભવશે સ્પ્રિંગને અનુભવાતું દળ, તો દળ કેવી રીતે મળે? વજન બળ ડિવાઇડ બાય ગુરુત્વીય પ્રવેગ એટલે 44 ડિવાઇડ બાય 10. તો સ્પ્રિંગને શું અનુભવ થાય? 4.4 કિલોગ્રામ દળ લટકાવેલું છે આવું.
આનો મતલબ તમે અહીંયા જોઈ શકશો કે આ આપણે આજના જે પણ ક્વેશ્ચન્સ ગણેલા છે એ તમામ ક્વેશ્ચનમાં જો પ્રવેગી ગતિની વાત આવે તો પ્રવેગી ગતિમાં ન્યૂટનની ગતિના નિયમો સીધા લાગુ પાડી શકાતા નથી અને આમ છતાં પણ જો આ નિયમો લાગુ પાડવા હોય તો તમારે ફરજિયાત એક વધારાનું બળ એટલે કે આભાસી બળ સ્યુડો ફોર્સ લગાડવું પડશે અને જેને લગાડીને તમે ગણતરીઓ કરી શકશો. તો આ આજના લેક્ચરનો જે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલો નથી તેવો પરંતુ જે ડબલઈ કે નીટ લેવલનો એક અગત્યનો કન્સેપ્ટ આપણે જોયો. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવી વાતો સાથે ખૂબ જ ઝડપથી મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.